બોરસદની સરસ્વતી સ્કૂલ પર વાલીનો આરોપ છે। ફી ન ભરતા જ વિદ્યાર્થીને બહાર બેસાડી હોવાનો પણ વાલીએ આરોપ લગાવ્યો છે। સરસ્વતી સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની ફી બાકી હતી। અડધા શૈક્ષણિક સત્રની 24,000 રૂપિયા ફી બાકી હતી। ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીને વર્ગખંડની બહાર બેસાડી વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવાની ખાતરી આપી હતી। પણ આ પ્રકારની ઘટનાઓમાં જે નાના જે ભૂલકાઓ હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, વિદ્યાર્થીની હોય છે, એના માનસ પટલ પર ખૂબ જ ગંભીર અસરો પડે છે। અને આપણે જોયું છે કે આપઘાત પણ આ બાળકો કરી નાખે છે। છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ પણ બની છે। ફી ન ભરવાના કારણે હવે આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। હેલો। હા મેડમ બોલો। હા, માહીની હજુ ફી બાકી છે ને? હા હા, તો એને પે કરી દેજો હો, નહીં તો એને પછી ક્લાસમાં બેસવા નહીં દે। આમ તો ટ્રાન્સપોર્ટેશન ની ના પાડેલી છે। હા એટલે મેં તે દિવસ આવેલો ને ત્યાં મળવા હા પેલા ભાઈને તો મેં કીધેલું કે બીજા મહિનાના એન્ડમાં ઉપર થશે એવું કીધેલું જ મેં। હા, એટલે આગળથી તમે ગમે તે કહેશો પણ અહીંયા આગળ અમને એ લોકો ઇન્ફોર્મ કરે ને એટલે અમારે પછી તમને કેવું પડે એમ। અચ્છા, અને અત્યારે બહાર બેસાડો છો? એટલે અત્યારે તો તમને એટલે એટલા માટે જ કોલ કર્યો છે। આ તો ઓલરેડી 3-4 દિવસ ઉપરની વાત છે, પણ હું તે દિવસે એબસેન્ટ હતી એટલે મેં અને કાલે તો એને બહાર જ બેસાડી હતી। હા બરાબર। અને આજે તો હમણાં ક્લાસમાં છે, કદાચ હા લાસ્ટ પીરિયડમાં બેસાડશે। એવું છે, એટલે રોજ રોજ હા, લાસ્ટ એટલે પીરિયડમાં જ્યાં બેસાડો? સુધી પે નહીં કરો ત્યાં સુધી નહીં બેસવાડ દે એમ। ફીસ તો પે કરવી જ એવું પડશે। નહીં જો એમને કરાવું અમારા ટીચરના છોકરાઓ જો કરાવે છે તો પછી પણ બધા જોડ તો કરાવે આ જ તો ને। રૂલ્સ અઘરો છે આગળ। અમે લોકો પે કરીએ છીએ તો પછી બધાય પે તો સરખા જ અમારે ને। કરવાની જ છે ને બેન, પે કઈ નહીં કરવાની, પે તો કરવાની જ છે ને। આજે નહીં કાલે તો કરવાની તો છે જ અમારે। આ કરવાની જ સત્ર છે। પતી ગયું હોય ને હા, તમે આ વસ્તુ કરો, રિઝલ્ટ ના લો એ વસ્તુ બરાબર છે, પણ સત્ર હજુ પત્યું નથી તે પેલા મેં કોઈ હવે સત્ર પૂરું કરવામાં બાકી કેટલા મંથ છે? તો એવું હોય પછી તો હું તમે તમે આગળ કહેતા હોય તો મળી કાલથી જજો ના એમ। એમને કાલથી ના મોકલું, મારે જો ફીની સગવડ થશે પછી મોકલીશ એવું હોય તો। હા, તો વાંધો નહીં, તમે આગળ મળીને વાત કરી લેજો। એટલે હું આગળ ને આ તો ફોન આવે એટલે મારે તમને કહી દઉં એમ, તો ફરી એવું હોય તો કાલથી સ્કૂલે ના મોકલું, મારે જો ફીની સગવડ થશે ત્યારે હું મોકલીશ એવું હશે તો। એનું ભણવાનું નહીં જાય? તો બેન હવે એ તો ભણવાનું જશે, શું કરીશું? પૈસાનો સેટિંગ જે ટાઈમે થાય। જામનગર શહેરમાં દબાણ ઉપર દાદાનું